નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 7 ત્રિકોણ વિશે અભ્યાસ કરી રહ્યા છે. લાસ્ટ સેશનમાં આપણે ત્રિકોણની એકરૂપતાની કેટલીક શરતો જોયેલી અને સ્વાધ્યાય 7.1ના પ્રશ્નોની સમજૂતી મેળવેલી. આશા રાખું છું કે તમે તેનું દ્રઢીકરણ કર્યું હશે, સમજણ પડી હશે. હવે આજના સેશનમાં આપણે ત્રિકોણના કેટલાક ગુણધર્મો સમજવા માટે પ્રમેય ભણીશું અને એ સાથે સ્વાધ્યાય 7.2ના એના અનુસંધાનના એટલે અત્યાર સુધી જે ભણ્યા છે એ અનુસંધાનના પ્રશ્નો કરીશું. તો ચાલો શરૂ કરીએ મિત્રો. જે પહેલો ગુણધર્મ છે એ તમને અહીં સ્ક્રીન ઉપર દેખાય છે, જે પ્રમેય સ્વરૂપે તમને આપેલો છે તે છે પ્રમેય 7.2. પ્રમેય 7.2 આ પ્રમાણે છે. તમારે આ તમારી નોટબુકમાં સ્વાધ્યાય 7.1 કર્યા પછી નોંધ સ્વરૂપે લખવાનો છે અને મોઢે પણ કરવાનો છે. તો પહેલાં સમજી લઈએ શું કહેવા માંગે છે, જેથી તમને સરળતાથી આવડે. ત્રિકોણની બે બાજુઓ સમાન હોય. ઓકે, આ બધું સમજીએ મિત્રો. આજે પ્રમેય સમજીએ એ પહેલાં થોડા ત્રિકોણના પ્રકાર આપણે સમજી લઈએ. આપણે જે પ્રકરણ આગળ 6 ભણ્યું એમાં તમને ખૂણા આધારિત તો મેં તમને સમજૂતી આપેલી મિત્રો ત્રિકોણની. તો ત્રિકોણમાં ખૂણા આધારિત જે પ્રકાર પડે છે એ પહેલો પ્રકાર હું તમને કહું તો આ પ્રકારનો એક ત્રિકોણ બનશે. ત્રિકોણના 3 ખૂણા હોય આપણે જાણીએ છીએ. ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય એ પણ જાણીએ છીએ. પણ એ 3 ખૂણા પૈકી એક ખૂણો જો 90 ન હોય તો આ પ્રકારના ખૂણાને કાટકોણ ત્રિકોણ કહેવામાં આવે છે. ક્લિયર મિત્રો? ત્યાર પછી બીજો એક પ્રકાર જોઈ લો, જેમાં ત્રિકોણ આ પ્રકારનો હોય. તમને સ્ક્રીન પર દોરેલો જ છે. પણ અહીંયા તમે જોઈ શકો છો 3 ખૂણા એ લઘુકોણ હોય. લઘુકોણ મતલબ 3 ખૂણાનું માપ એ 90 કરતાં ઓછું હોય તો આવા ત્રિકોણને લઘુકોણ ત્રિકોણ કહેવામાં આવે છે. ક્લિયર મિત્રો? ત્યાર પછી ખૂણા આધારિત જે આગળનો પ્રકાર આપણે જોઈ ગયેલા તે આ પ્રકારે હતો. તો એમાં તમે જોઈ શકો છો કે એક ખૂણો એ ગુરુકોણ છે. એટલે ત્રિકોણના 3 ખૂણા પૈકી એક ખૂણો ગુરુકોણ હોય અથવા એક ખૂણાનું માપ એ 90 કરતાં વધારે હોય તો જે આપેલો ત્રિકોણ છે તે ગુરુકોણ ત્રિકોણ કહેવામાં આવે. ક્લિયર? એટલે ખૂણા આધારિત 3 પ્રકાર થયા: કાટકોણ, લઘુકોણ અને ગુરુકોણ, જેના વિશે મેં તમને ચેપ્ટર 6માં એટલે 6થા ચેપ્ટરમાં સમજાવેલું. થોડું વિશેષ અન્ય પ્રકાર જોઈ લઈએ બાજુના આધારે. તો બાજુના આધારે ત્રિકોણના પાછા 3 પ્રકાર પડે. હવે એ જરા જોઈ લો. પહેલો પ્રકાર એકદમ સરળ છે. તો એ જે છે, ધારો કે તમને આ ત્રિકોણ આપ્યો છે. આ બાજુનું માપ 4 સેન્ટીમીટર, આ બાજુનું માપ 4 સેન્ટીમીટર અને આ બાજુનું માપ પણ 4 સેન્ટીમીટર. તો ત્રિકોણની 3 બાજુ એ સરખી છે. બરાબર? તો આવો ત્રિકોણ કે જેની 3 બાજુ સરખી હોય તેવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહેવામાં આવે. સમ એટલે સરખું, જેની 3 બાજુ સરખી છે. આ એક પ્રકાર. બીજો પ્રકાર હું તમને કહી દઉં. તો બીજો પ્રકારમાં ધારો કે આ બાજુનું માપ 2, આ બાજુનું માપ 2 અને આ બાજુનું માપ 2.5. તો તમે જોઈ શકો છો કે આ બે બાજુ ત્રિકોણની 3 બાજુ પૈકી 2 બાજુના માપ સરખા છે, ત્રીજી બાજુ અલગ છે. તો જે ત્રિકોણની 2 બાજુના માપ સરખા હોય તેવા ત્રિકોણને સમદ્વિબાજુ, સમદ્વિ એટલે 2, સમ એટલે સરખું ને બાજુ, સમદ્વિબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. ઠીક છે ને? ત્યાર પછી ત્રીજો પ્રકાર સ્ક્રીન પર તમને દોરીને બતાવેલો છે. ધારો કે એક ત્રિકોણ આપેલી છે, તેના 3 બાજુમાંથી કોઈ પણ 2 બાજુના માપ સરખા ના હોય. તમે જુઓ, આ 2ના સરખા નથી, આ 2ના સરખા નથી ને આ 2ના પણ સરખા નથી. કોઈ પણ 2 બાજુના માપ સરખા ના હોય ને મિત્રો, એટલે 3 બાજુના માપ અલગ હોય. બરાબર? એટલે કોઈ પણ 2 બાજુના માપ જો સરખા ન હોય તો તેવા ત્રિકોણનું નામ છે વિષમ બાજુ ત્રિકોણ કહેવાય. વિષમ બાજુ ત્રિકોણ.
વિષમ એટલે સરખું ન હોય તેવું વિષમ બાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. ક્લિયર? આ જે ત્રિકોણના પ્રકાર કીધા એ તમને બાજુઓના આધારે કીધા. તો હવે એના આધારિત આપણે પ્રમેય ભણીશું. પ્રમેય તમને સ્ક્રીન ઉપર છે. ત્રિકોણની બે બાજુ સમાન હોય. બે બાજુ સમાન હોય એટલે કેવો ત્રિકોણ કહેવાશે? હમણાં જ ભણી ગયા આપણે મિત્રો, સમદ્વિબાજુ ત્રિકોણ. એટલે ત્રિકોણની બે બાજુ સમાન હોય તો તેની સામેના ખૂણા પણ સમાન થાય. એટલે જો બે બાજુ સરખી તો તેના સામેના ખૂણા. હવે હું તમને ત્રિકોણમાં જરા સામેના ખૂણા સમજાવી દઉં કે શું છે પહેલાં. ઓકે, જેમ કે તમને આ ત્રિકોણનું નામ માની લો A, B અને C આપેલું છે. આ ખૂણો A છે, એની સામેની બાજુ થશે ABC. પહેલાં બાજુ સમજાવું છું. ત્યાર પછી BCનો સામેનો ખૂણો કે તો થશે A. એની સામેની બાજુ BC ને BCનો સામેનો ખૂણો A. સમજાઈ જાય એવું છે? બીની સામેની ખૂણા બીની સામેની બાજુ AC અને ACનો સામેનો ખૂણો B. તેવી રીતે Cની સામેની બાજુ AB અને ABનો સામેનો ખૂણો C. આટલું સમજાયું? હવે અહીંયા જુઓ શું કહે છે. ત્રિકોણની બે બાજુ સમાન હોય. તમને ત્રિકોણ ABC આપેલો છે. અહીંયા એક લીટો દોર્યો છે અને આ એક લીટો અહીંયા દોર્યો છે. તો તમને ત્રિકોણની બે બાજુ સમાન છે એટલે આપેલું જે હોય ને એને પક્ષ કહેવાય ને સાબિત જે કરવાનું હોય ને એને સાધ્ય કહેવાય. તો તમને ખબર જ છે મિત્રો, પ્રમેયના 3 અંગો પક્ષ, સાધ્ય અને સાબિતી. તમને શું આપ્યું છે? ત્રિકોણ ને એની બે બાજુ સમાન. એટલે તમને અહીં આપણે કોઈ પણ ત્રિકોણ લઈ શકે. તમે એક્ઝામમાં તમારા મનપસંદ ત્રિકોણનું નામ લઈ શકો. એટલે અહીં ધારો કે મેં ત્રિકોણ ABC લીધું છે. ABCમાં AB અને AC સરખું છે એવું આપી દીધું છે. તો પછીનું વાક્ય સાધ્ય કહેવાય. એટલે આપણે સાબિત કરવાનું છે. તો જુઓ, સામેના ખૂણાઓ સમાન હોય એટલે કોની સામેના ખૂણા? કે જે બાજુ સરખી આપી છે તે. તો આ બાજુનો સામેનો ખૂણો C અને ACનો સામેનો ખૂણો B. C ને B સરખા છે એવું સાબિત કરવાનું છે. એટલે એ આપણને સાધ્ય આપ્યું છે. આટલું સમજાઈ ગયું મિત્રો? સાબિતી જોઈએ. તો હવે અહીંયા એક શબ્દ એડ કરી લેજો કે ધારો કે આપણે ખૂણા એનો દ્વિભાજક દોરીએ છીએ. ધારો કે આ ખૂણો A છે એનો દ્વિભાજક મેં દોર્યો. દ્વિભાજક એટલે તમને ખબર જ છે, બે સરખા ભાગ કરશે. ક્લિયર? એટલે ખૂણા એનો દ્વિભાજક આપણે એક એવો દોરીએ છીએ કે જે BCને Dમાં છેદે છે. ક્લિયર? હવે દ્વિભાજક દોરશો ને એટલે એની ખાસિયત છે મિત્રો કે દ્વિભાજક એટલે બે સરખા ભાગ કરશે અને જે એની સામેની બાજુને જ્યાં છેદશે, જેમ કે અહીંયા Dમાં છેદે છે, તો D એ BCનું મધ્ય બિંદુ થશે. ક્લિયર? આ યાદ રાખજો મિત્રો, સમદ્વિબાજુ ત્રિકોણમાં આવું બનશે. એટલે ધારો કે AD એ BCનો દ્વિભાજક દોરો જે BCને Dમાં છેદે છે. માટે અહીં એક પોઈન્ટ લખવો હોય તો લખી કાઢજો. D એ BCનું મધ્ય બિંદુ છે. ક્લિયર મિત્રો? D એ BCનું મધ્ય બિંદુ થશે. એટલે જેટલું BD થશે એટલું જ DC થશે. ક્લિયર? તો હવે આપણું કામ થઈ ગયું. આપણે શું સાબિત કરવાનું છે? એ B અને C સરખા છે એવું સાબિત કરવાનું છે. આપણે AD દોર્યું મિત્રો. હવે આ દ્વિભાજક દોરીએ છીએ ને એટલે સીધું આ D મધ્ય બિંદુ થાય અને જે અહીંયા Dમાં છેદે ને તો આ જે ખૂણા છે એ 90 અંશના બને. કારણ કે આ મધ્ય બિંદુ છે ને એટલે આ લંબ બનશે. આ યાદ રાખ. એટલે અહીંયા તમારે D એ BCનું મધ્ય બિંદુ છે, બરાબર, અને D એ BCને લંબ છે. તમારે આ લખવું હોય તો લખી કાઢો. D લંબ BC. ક્લિયર? આ લંબની નિશાની છે એટલે અહીં 90નો ખૂણો બનશે. તો અહીં તમે જુઓ બે ત્રિકોણ બને છે. બે ત્રિકોણ કયા બને છે? ADB અને ADC. આપણે એ ત્રિકોણ લઈ લઈએ. તો હવે એમાં તમે ધ્યાનથી જોશો તો શું થશે કે અહીંયા એક આ ખૂણો બન્યો કયો? દ્વિભાજકના લીધે. ઠીક છે? તમારે આ BC અને DC સરખું ના લેવું હોય તો પણ
તમે આ સાબિત કરી શકો ને તમે આ સરખું લો છો તો પણ સરખું તો થાય જ છે, એ રીતે પણ તમે લઈ શકો છો અને બીજી રીતે પણ તો હું તમને સમજાવું. બે રીતે આ પ્રમેય થાય, ઘણી રીતે સાબિત કરી શકાય. પહેલી રીતમાં અહીં જે આપ્યું છે બતાવું છું. અહીંયા આપણે દ્વિભાજક લીધો એટલે શું થશે, આ જે એ નાનો ખૂણો છે બી એ ડી, બરાબર, એટલે કયો ખૂણો, આ ખૂણો, અને આ જે ખૂણો છે તે અહીં એટલે ડી એ સી, બરાબર, એ કેવા થશે, સરખા થશે. કેમ, દ્વિભાજક વડે રચાતા ખૂણા છે એટલે. ઓકે, ત્યાર પછી આ બંને ત્રિકોણમાં કોમન બાજુ એક આવે છે, જુઓ, એડી, બરાબર, અને આપણને જે આપેલું છે એ બી અને એસી સરખા છે. તો અહીં તમે જોઈ શકો છો કે બા ખૂબા, બરાબર, પ્રમેય એટલે કે શરતના આધારે, પૂર્વધારણાના આધારે આ બે ત્રિકોણ કેવા થાય છે, એકરૂપ થાય છે, બરાબર. અથવા તો તમે ધારો કે બીડી અને ડીસી સરખા લઈ લીધા, બરાબર, તો આ એડી એ કોમન બાજુ આવે છે એટલે બા 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 ના અનુસંધાનમાં સરખું થશે. બીજી રીત. ત્રીજી રીત, અહીંયા 90નો ખૂણો બને છે, બરાબર, એટલે આ બે ખૂણા સરખા થયા અને આ ખૂણા દ્વિભાજકના લીધે સરખા થયા, આ આપેલા છે એટલે ખૂ બા ના અનુસંધાનમાં પણ સરખું થશે. સમજાઈ ગયું મિત્રો, બરાબર. અથવા ત્રીજી રીત પણ, હજી આગળની રીત બતાવો. આ બાજુ સરખી છે, આ કર્ણ છે, આ કાટખૂણો છે એટલે આ કર્ણ થશે, બરાબર, અને આ બાજુ કોમન છે એટલે કાકબાના આધારે પણ સરખું થશે. એટલે મિત્રો હવે તમે આના પરથી સમજી ગયા હશો કે જો તમે જે એકરૂપતાની શરતો બરાબર ધ્યાનથી કરી હોય તો એક પ્રમેય તમે કેટલી રીતે સાબિત કરી શકો. એટલે કન્ફ્યુઝ નહીં થતા મિત્રો. અહીં જે આ તો ખાલી સમજૂતી માટે તમને કીધું છે. ઓકે, તો હવે તમને કન્ફ્યુઝન ના થાય એ માટે રીત જે આપેલી છે એ ફરી પાછી રિપીટ કરી દઉં છું. અહીં આપણે એડી એનો દ્વિભાજક લઈએ છીએ જે બીસીને ડીમાં છેદે છે. મેં અહીં મધ્યબિંદુવાળું કાઢી નાખ્યું છે, પેલું સમજાવવા માટે કીધેલું તમને. એ રીતે પણ કરી શકો. 5માં જેટલી રીત મેં તમને કીધી એ રીતમાંથી કોઈ પણ રીતે તમે આ પ્રમેય સાબિત કરી શકો છો. અહીંયા ડીમાં છેદે છે, મેં અહીં ડી મધ્યબિંદુ લીધું નથી, બરાબર. હવે તમને સાબિતી મતલબ પક્ષમાં એ બી અને એસી સરખા આપ્યા છે. દ્વિભાજક લેવાના કારણે બી એ ડી અને ડી એ સી આ બે ખૂણા એ સરખા થાય છે અને એડી બંનેમાં સામાન્ય બાજુ છે. માટે બા ખૂ બા પૂર્વધારણાના આધારે આ બે ત્રિકોણ કેવા થશે, સરખા. સરખા એટલે હું અહીંયાથી કાપી નાખું તો બંને ત્રિકોણ એકબીજા પર બંધ બેસતા આવશે. બંધ બેસતા આવે તો મિત્રો જુઓ, અહીંયાથી હું ધારો કે આ પેજને આમ વાળું છું તો સી ઉપર બી આવશે. ક્લિયર? બી ઉપર આ સી, આમ તમે અહીંથી વાળી નાખો તો આ જે સી છે આ બી ઉપર આવી જાય તો બિલકુલ બંધ બેસતું બેસશે. એટલે બંધ બેસતું થશે એટલે શું, આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. એકરૂપ થઈ ગયા એનો મતલબ શું થશે કે બાકીના અંગો, આ ખૂણો ને આ ખૂણો કેવો થાય, સરખો. આ ખૂણો ને આ ખૂણો કેવો થાય, સરખો. ક્લિયર? અને આ બાજુ ને આ બાજુ ઓટોમેટિક સરખી થાય. તો આપણે તો એ જ સાબિત કરવું હતું કે આને આ ખૂણો સરખો છે એટલે બી અને સી ખૂણો સરખો છે એમ સાબિત થાય. માટે બે બાજુ સરખી હોય તો તેની સામેના ખૂણા સરખા થાય. એનું પ્રતીપ શું થાય મિત્રો? પ્રતીપ એટલે ઊંધું. ઊંધું મતલબ શું? તો હવે અહીંયા જો કે આપણે અહીં એવું સાબિત કર્યું કે બાજુ સરખી હોય, બે બાજુ, તો તેની સામેના ખૂણા સરખા હોય. તો એનાથી ઊંધું આપ્યું હોય તો શું આપ્યું હોય કે જો આપેલા ત્રિકોણમાં બે ખૂણા સરખા હોય તો તેની સામે બે ખૂણા સરખા એટલે ધારો કે હવે તમને આપ્યું છે કે ખૂણો બી ને ખૂણો સી સરખો, પહેલેથી આપ્યું છે, અહીંયા આપણે સાબિત કર્યું. હવે આપેલું છે, બરાબર. તો આપણે સાબિત કરવાનું છે કે એની સામેની બાજુ એટલે એ બી, બીની સામેની બાજુ એટલે એસી સરખું છે. એટલે અહીંયા જે આપેલું છે તે સાબિત કરવાનું છે ને જે આપણે અહીં સાબિત કર્યું તે આપેલું હોય તો એને આનું પ્રતીપ વિધાન કહેવાય. પ્રતીપ એટલે ઊંધું. અને એ જ આપણો પ્રમેય 7.3 છે.
એટલે એક્ઝામમાં તમને પ્રમેય 7.2નો પ્રતીપ સાબિત કરો એવું પણ પૂછાય, અથવા મેં તમને કહી જ દીધું છે કે પ્રમેય પૂછાશે કેવી રીતે, એમ નહીં કે પ્રમેય 7.2 લખો, તમને એમ કે સાબિત કરો કે ત્રિકોણની બે બાજુ સમાન હોય તો તેની સામેના ખૂણા સમાન થાય. તો હવે પ્રમેય 7.3 એટલે આનું પ્રતીપ પ્રમેય એ આપણે જોઈએ. જો ડાયરેક્ટ પ્રતીપ પૂછે કે પ્રમેય 7.2નું પ્રતીપ લખો તો તમારે વિધાન બી લખવાનું, નહીંતર તો એક્ઝામમાં વિધાન આપી દે, પણ તમને પ્રતીપ સાબિત કરો એમ કે તો તમારે પ્રતીપનું વિધાન લખવાનું અને સાબિત કરવાનું. 7.2નો પ્રતીપ એટલે પ્રમેય 7.3. આ પણ તમારે આકૃતિ દોરી આખો પ્રમેય તમારે લખવાનો છે. તો જુઓ, તમને આપ્યું છે ત્રિકોણના સમાન ખૂણા, એટલે તમને શું આપ્યું છે, આપી શું દીધું છે, ત્રિકોણ એબીસી, એમાં બે ખૂણા સમાન આપી દીધા છે. એટલે ધારો કે એબીસીમાં સમાન ખૂણા કોઈ પણ લઈ શકો મિત્રો, હું અહીંયા લઉં છું ખૂણો બી અને ખૂણો સી સરખા છે. તો સાબિત કરવાનું છે કે તેની સામેની બાજુ સમાન હોય. તો પછીનું વાક્ય એટલે એ આપણું સાધ્ય જ હશે. શું સાબિત કરવાનું છે, આની સામેની બાજુ એસી, આની સામેની બાજુ એબી, એબી અને એસી કેવી છે, સરખી છે. તો ચાલો સાબિત કરીએ. બહુ સહેલું છે મિત્રો, આગળનો જે રીતે પ્રમેય સાબિત કર્યો એ જ રીતે કરવાનું છે. તો ચાલો શરૂ કરીએ. આગળના પ્રમેયની જેમ જ લઈ લો મિત્રો કે ધારો કે ખૂણા એનો દ્વિભાજક આપણે દોરીએ છીએ જે બીસી ને ડીમાં છેદે છે. કેટલા પ્રકારે સાબિત કરી શકાય તો મેં તમને ઓલરેડી કહી દીધું છે, એટલે હવે એને રિપીટ નહીં કરીશ. અહીં જે આપેલું છે એ જ પ્રમાણે તમને સમજાવું છું કે તે બીસીને ડીમાં છેદે છે. અહીં ડી મેં મધ્યબિંદુ છે એવો ઉલ્લેખ કર્યો નથી, ખાલી ડીમાં છેદે છે એવું મેં લખ્યું છે. બરાબર, આપણે શું લીધું કે એબીસીમાં એનો દ્વિભાજક એ બીસીને ડીમાં છેદે છે. તો હવે અહીંયા ડીમાં છેદે છે અને આપણે દ્વિભાજક લીધો એટલે મેં તમને કહ્યું તેમ કે આ જે અડધો ખૂણો છે તે અને આ સરખો થાય, કારણ કે દ્વિભાજક છે એનો. બરાબર, એટલે શું થશે કે આપણે આ જે એડી દ્વિભાજક લઈએ એટલે આગળની જેમ બે આપણા ત્રિકોણ બને છે, એડીબી અને એડીસી, આ લઈ લીધું. અને એમાં આપણને કયો ખૂણો સરખો આપ્યો છે, બી અને સી સરખો આપ્યો છે પક્ષમાં. આપણે દ્વિભાજક લીધો એટલે બી એ ડી એટલે આ અડધો ખૂણો અને ડી એ સી એટલે આ અડધો ખૂણો કેવું થશે, સરખો થશે. અને શું થશે, આ બાજુ બંનેમાં કોમન છે એટલે સામાન્ય બાજુ આગળની જેમ જ છે મિત્રો. પણ અહીંયા ફરક શું પડશે તે જો, પહેલાંમાં બાજુ સરખી આપેલી ને એટલે શું થતું હતું, બાખોબા થતું હતું. અહીંયા શું થશે, આ ખૂણો અને આ બાજુ, એટલે કઈ શરત હવે થશે, ખૂબા, એટલે ખૂબાના આધારે આ બે ત્રિકોણ કેવા થશે, એકરૂપ થશે. એકરૂપ એટલે કટ કરીને અથવા વાળીને બંને એકબીજા પર બંધબેસતા આવશે. તો બંધબેસતા આવશે તો આપણે કઈ બાબત સાબિત નથી કરી, તો આ ને આ બાજુ સરખી છે એવું આપણે સાબિત નથી કર્યું, ઓટોમેટિક થઈ ગઈ. આ બાજુ અને આ બાજુ પણ સરખી સાબિત થઈ ગઈ અને આ ખૂણો ને આ ખૂણો ઓટોમેટિક સરખો સાબિત થઈ ગયો. આપણને કીધું છે શું, કયું સાબિત કરવા કીધું છે, એબી અને એસી સરખા છે તે સાબિત કરવા કીધું છે ને આપણે સાબિત કરી દીધું. ઇઝી છે મિત્રો, અહીં સુધી તમને સમજણ પડી હશે એવી આશા રાખું છું. તો હવે આપણે સ્વાધ્યાય 7.2ના દાખલા તરફ આગળ વધીએ. સ્વાધ્યાય 7.2નો પહેલો પ્રશ્ન જુઓ, જેમાં એબી બરાબર એસી હોય તેવા સમદ્વિ બાજુ ત્રિકોણ, એટલે એક ત્રિકોણ દોરો, એમાં તમને કઈ બાજુ સરખી આપી છે, એબી અને એસી સરખા હોય તેવો ત્રિકોણ એબીસીમાં બી અને સીના દ્વિભાજકો, આ જુઓ, આ ખૂણો બી અને ખૂણા સીના દ્વિભાજકો એટલે હવે તમને સમજાઈ ગયું હશે મિત્રો. આ બી ખૂણાના બે ભાગ પડે, જુઓ અહીં દોરેલું છે, આ એક ભાગ અને આ ભાગ, તેવી રીતે આ એક ભાગ અને આ ભાગ એ કેવા થશે, સરખા થશે, એટલે તો દ્વિભાજક કહેવાય. એ ઓમાં છેદે છે, જુઓ બંને ઓમાં છેદે છે. એ અને ઓને જોડો એટલે આને જોડી કાઢ્યા તો તમે જુઓ 3 ત્રિકોણ બને છે. અને આપણે સાબિત કરવાનું છે કે જે આ ઓબી છે અને આ જે ઓસી છે તે સરખા છે અને એનો દ્વિભાજક છે એવું આપણે સાબિત કરવાનું છે. તો હવે સાબિત કરીએ મિત્રો. પહેલાં તો શું આપેલું છે તે યાદ કરી લેવાનું આપણે. તો
આપણને આપેલું છે કે AB અને AC કેવા થશે? સરખા, એવું પક્ષમાં આપેલું છે. તો એની સામેના ખૂણા, તો ABનો સામેનો ખૂણો કયો છે? C. Cને હું શું કહી શકું? ACB કહી શકું, બરાબર. અને ACનો સામેનો ખૂણો કયો થશે? B. પણ આ B ખૂણાને હું શું કહી શકું? ABC. આખા ખૂણાની વાત કરું છું. જો આખા ખૂણા સરખા હોય, સરખા એટલે માની લો આ 60ના માપનો છે તો આ પણ 60ના માપનો થાય, તો એના અડધા કેટલા થશે? 30. તો આ પણ 30માં 30 થશે અને અહીંયા જે બે ખૂણા બને છે એ પણ કેવા થશે? 30 30ના. કેમ? કારણ કે દ્વિભાજક આપેલો છે. તો શું થાય કે જો ખૂણા હોય સરખા તો એના અડધા પણ કેવા થાય? સરખા થાય, જેમ મેં હમણાંથી એમને કીધું તે. એટલે બંને બાજુ હું શું કરું છું? ખૂણાનું અડધું કરું છું, એ પણ કેવા થશે? સરખા થશે. હવે અહીંયા ધ્યાનથી જોજો મિત્રો. હવે આપણને જે જોઈએ છે તે હું લઉં, તો હું જે આ ત્રિકોણ છે, તમે ધ્યાનથી જોજો મિત્રો, આ એક ત્રિકોણ છે BOC અને બીજો ત્રિકોણ લઈ લઉં છું. જો મિત્રો બીજો ત્રિકોણ અહીંયા લેવાની પણ જરૂર નહીં પડે, એમને એમ સાબિત થઈ જશે. એટલે અહીંયા તમે જુઓ આ ત્રિકોણ આ જે તમને આપેલું છે BOC, બરાબર. હવે એમાં શું આપણે સાબિત કર્યું કે અહીં જે અડધો ખૂણો છે એટલે કયો? OBC આ રહ્યો, આ ક્લિયર. અને OCB એ આ ખૂણો છે, એ કેવા થશે? સરખા. કેમ સરખા સાબિત થયા? કારણ કે આ દ્વિભાજક છે એટલે આ બે ખૂણા સરખા હોય અને આ બે ખૂણા પણ સરખા હોય. અને પાછા આ જે B ખૂણો છે અને C ખૂણો છે આખો તે સરખો આપ્યો છે, એટલે એનો અડધો પણ કેવો થાય? સરખો થાય. ક્લિયર. ધારો કે આ 60નો છે તો આ પણ 60નો થશે, એનો અડધો આ 30નો થશે ને એનો અડધો આ 30નો થશે. ખૂણા સરખા સાબિત થઈ ગયા મિત્રો. તો હવે આ જે આપણા ખૂણા સરખા સાબિત થયા આ, તો હવે પ્રમેય 7.2 શું કીધું કે એક ત્રિકોણ આપેલો હોય, આપણને આ ત્રિકોણ આપેલો હોય, એમાં બે ખૂણા સરખા છે તો એની સામેની બાજુ, એટલે તમને આ નાનો ત્રિકોણ આપેલો છે, બે ખૂણા સરખા છે, તો આ ખૂણાની સામેની બાજુ OC, આ ખૂણાની સામેની બાજુ OB, એ પણ કેવા થાય? પ્રમેય 7.2 પ્રમાણે સરખા સાબિત થાય. જો પહેલું સાબિત કરી નાખ્યું. હવે આપણે જે સાબિત કરવાનું છે તે આ છે, OA એ એનો દ્વિભાજક છે. દ્વિભાજક એટલે બે સરખા ખૂણા રચે છે, એટલે આ ખૂણો ને આ ખૂણો કેવો થાય? સરખો થાય, એવું આપણે સાબિત કરવાનું છે. તો ચાલો સાબિત કરીએ. મારે એ સાબિત કરવા માટે મને અહીં બે ત્રિકોણ જોશે, એટલે મેં તમને અલગ અલગ કલરથી બતાવ્યા છે. 3માંથી મેં ત્રિકોણ લીધા, તે છે AOB, અને 3માંથી બીજો ત્રિકોણ લીધો છે તે છે AOC. આ બે લીધું. કેમ? કારણ કે એમાં આનો દ્વિભાજક છે. દ્વિભાજક એટલે બે લીટી જે ભેગી થાય છે ને એ દ્વિભાજક છે, એવું સાબિત કરવાનું છે. એટલે મેં AOB અને AOC લીધું. એના માટે આપણને પક્ષમાં એવું આપેલું છે આ બે ત્રિકોણમાં કે AB અને AC સરખા છે. ક્લિયર. હમણાં જ આપણે સાબિત કર્યું કે આ રહ્યું, એમાંથી આ જે છે OB અને OC પણ સરખા છે. ને તમે જુઓ અહીંયા બે કલરની લાઈન આવે છે, મતલબ શું થશે? જે OA બાજુ છે બંને ત્રિકોણમાં કેવી છે? કોમન. તો જુઓ આ બાજુને આ બાજુ સરખી, આ બાજુને આ બાજુ સરખી, ને આ કોમન બાજુ છે એટલે સરખી જ હોય. તો બા પ્રમેયના અનુસંધાનમાં આ બે ત્રિકોણ કેવા થશે? સરખા સાબિત થશે. હવે જો સરખા હોય તો એના ત્રણેય ખૂણા પણ કેવા થશે? કારણ કે એકરૂપ છે તો ત્રણેય ખૂણા, ત્રણેય બાજુ સરખી હશે તો ત્રણેય ખૂણા પણ એકરૂપ સાબિત થઈ ગયું, એટલે કેવા થશે? ઓટોમેટિક CPCT પ્રમાણે સરખા થશે. એટલે કયો? આ એક ખૂણો છે, કયો? આ જે ખૂણો છે તે, અને આ ખૂણો સરખો થશે. ક્લિયર. હવે એક ખૂણો એટલે કયો? BAO અને OAC એ કેવા થશે? સરખા થશે. બરાબર. હવે સરખા થાય એનો મતલબ શું? કે આ એના બે ટુકડા છે. આ જુઓ તમે, આ જે એક ખૂણો દોર્યો એના એ બે ટુકડા છે. બરાબર. તે કેવા થયા? સરખા થયા. એ ક્યારે સરખા થાય? જ્યારે OA એનો દ્વિભાજક હોય તો. માટે સાબિત થઈ ગયું કે OA એ એનો દ્વિભાજક છે. નેક્સ્ટ જુઓ મિત્રો, પ્રશ્ન 2. ત્રિકોણ ABC તમને આપેલો છે, એમાં AD ને BCનો
એડી એ બીસીનો લંબ દ્વિભાજક છે. એડી એ બીસીનો લંબ દ્વિભાજક. લંબ દ્વિભાજક એટલે અહીં 90નો ખૂણો બનાવે. એટલે ડી આગળ છેદશે ત્યાં 90નો ખૂણો બનાવશે. ક્લિયર? અને લંબ દ્વિભાજકો એટલે આગળ બી મેં તમને પ્રમેયમાં સમજાવ્યું કે આ બાજુને આ બાજુ કેવી થશે? સરખી થશે. તો સાબિત કરો કે આપણે એવું સાબિત કરવાનું છે કે એ બી અને એ સી એ સરખા થાય. બરાબર? અને તેઓ સરખા થાય એટલે ઓટોમેટિક આ એક ત્રિકોણની બે બાજુ સરખી થાય એટલે એને સમદ્વિબાજુ કહેવાય. એ તમને ખબર જ છે. બરાબર? તો ઇઝી છે મિત્રો. હવે ત્રિકોણમાં આપેલો છે એબીસી, એમાં એડી એ લંબ દ્વિભાજક છે. ઓકે, અને લંબ દ્વિભાજક હોય એટલે મેં તમને કીધું તેમ બીડી અને ડીસી કેવા થશે? સરખા થશે. અહીંયા આપી દીધું છે. ને પાછું શું થશે? એડીબી લંબ દ્વિભાજક એટલે અહીં 90નો ખૂણો બનાવશે અને અહીં પણ 90નો ખૂણો બનશે. એટલે શું થશે? 90 એટલે સરખા થશે. એટલે એડીબી અને એડીસી એ કેવા થાય? 90-90ના. એટલે શું થાય? સરખું થાય. અને બંનેમાં એક કોમન બાજુ આવે છે. કઈ થશે? એડી. તો તમે જોઈ શકો છો આ છે બા ખૂ અને બા, આ બાજુ કોમન છે ને? બરાબર? અને આપણે જે લંબ દોરેલો છે આ તે બંનેમાં સરખું છે. તો બા ખૂબા પૂર્વધારણા પ્રમાણે આ બે ત્રિકોણ કેવા થયા? સરખા થયા, એટલે કે એકરૂપ થયા. માટે એડીબી અને એડીસી એ કેવા થશે? સરખા. એટલે મેં તમને કીધેલું ને કે આગળનો પ્રમેય તમે આ રીતે પણ સાબિત કરી શકો. હવે આ બે ત્રિકોણ સરખા સાબિત થઈ ગયા તો એનો મતલબ શું થયો? આ બાજુ ને આ બાજુ કેવી થશે? સરખી. આ ખૂણો ને આ ખૂણો સરખો થશે અને આ ખૂણો ને આ ખૂણો પણ સરખો થશે. ક્લિયર? પણ આપણને જોઈએ છે શું? કે આ બાજુ અને આ બાજુ સરખી થાય. સરખી થાય એટલે એક ત્રિકોણની બે બાજુ તો સરખી થઈ ગઈ. તેવા ત્રિકોણને શું કહેવામાં આવે? સમદ્વિબાજુ ત્રિકોણ છે. એ મિત્રો આમ તમે ધ્યાનથી જોશો તો જો આપણને બધી શરતો ખબર હોય, પ્રમેય ખબર હોય, તો આપણને અત્યાર સુધી જે સાબિત કરવાના દાખલા ખૂબ અઘરા લાગતા હતા તે હવે સહેલા લાગે. બસ માને શું આપ્યું છે, શું સાબિત કરવાનું છે એ તમારે મગજમાં રાખવાનું. જો મિત્રો સમજવા જેવો દાખલો તમને આગળ આપેલો છે. ત્રિકોણ એબીસી તમને કેવો આપ્યો છે? સમદ્વિબાજુ ત્રિકોણ. સમદ્વિબાજુ ત્રિકોણ એટલે શું થશે? બે બાજુ સરખી આપી છે. બરાબર? એટલે અહીં આપણે ત્રિકોણ એબીસીમાં કોઈ પણ બે બાજુ લઈ શકો મિત્રો. અહીં આપણે લઈ લીધી છે એબી અને એસી સરખી છે. બીઈ અને સીએફ એ સમાન બાજુઓ એસી અને એબી આપણને આપી દીધા છે. સમાન બાજુ એસી અને એબી એના પરના વેધ છે. વેધ એટલે તમને ખબર જ હશે મિત્રો. વેધ સમજાવી દઉં હું તમને. એકમાં સમજાવું એટલે આપણા ત્રિકોણમાં તમને ખબર પડી જશે. ધારો કે આ ત્રિકોણ એબીસી આપ્યો છે. ત્રિકોણ એબીસીના કેટલા શિરોબિંદુ હોય? 3. એમાંથી કોઈ પણ એક લઈ લો. ફોર એક્ઝામ્પલ મેં બી લીધું. બીની સામેની બાજુ એટલે કઈ થશે? એસી. એના ઉપર લંબ દોરો. આ લંબ દોર્યો તો સપોઝ કે તે ઈમાં છેદે છે. ઠીક છે? તો અહીં ઈ એ એસીનું મધ્યબિંદુ હોય પણ ખરું અને ના પણ હોય. યાદ રાખજો, લંબ કહેતો. ક્લિયર? તો અહીં આ લંબ દોરેલો છે અને આ જે લંબ દોર્યો એને જ કહેવામાં આવે વેધ. એટલે અહીં જ્યારે કોઈ પણ ત્રિકોણના શિરોબિંદુમાંથી સામેની બાજુ ઉપર લંબ દોરવામાં આવે તો તેને ત્રિકોણનો વેધ કહેવાય. ક્લિયર? તો હવે અહીંયા શું કીધેલું છે? બીઈ એ એસી પરનો વેધ છે અને સીએફ એ એબી પરનો વેધ છે. કારણ કે આ બે સરખી બાજુ છે. વેધ છે એટલે અહીંયા કેટલો ખૂણો બનાવશે? 90નો ખૂણો બનાવશે. તો આપણે સાબિત એમ કરવાનું છે કે આ વેધ સરખા છે. એટલે બે બાજુ જો સરખી હોય તો એની ઉપર દોરેલા વેધ પણ કેવા થાય? સરખા સાબિત થાય. એવું અહીંયા સાબિત કર્યું. બરાબર? એ દાખલામાં પણ તમે આગળ યુઝ કરી શકો. તો હવે આપણે સાબિત શું કરવાનું છે? કે બીઈ અને સીએફ સરખા છે. યાદ રાખજો. ઠીક છે? હવે તમે જુઓ, આપણને બે બાજુ સરખી આપેલી છે. જુઓ, તો બે બાજુ સરખી હોય તો એની સામેનો ખૂણો એટલે આ છે સી, આનો સામેનો ખૂણો બી. પ્રમેય 7.2 પ્રમાણે કેવા થાય? બાજુ સરખી તો સામેના ખૂણા સરખા. એટલે શું થશે? ખૂણો બી ને ખૂણો સી સરખા થશે. ટૂંકમાં લખવું હોય તો
આખો ખૂણો લખવો હોય તો થશે ABC અને ACB એ કેવા થાય? સરખા થાય. કોના પ્રમાણે? પ્રમેય 7.2 પ્રમાણે. ક્લિયર? હવે આપણે બે ત્રિકોણ લઈએ છીએ. કયા કયા? આ જે ટુકડો છે કાપીને મેં અહીં બતાવેલો છે. જુઓ કયો ટુકડો છે? FBC જો આ રહ્યો અને EBC આ રહ્યો અને એને પાછા સેપરેટ બી લખી દીધા FBC અને EBC. આવું પણ તમે કરી શકો. એટલે તમે શું ઇઝીલી તમારે જે સાબિત કરવાનું છે, એટલે આપણે આ બે ત્રિકોણને છે ને સરખા સાબિત કરીશું, એટલે કે એકરૂપ સાબિત કરીશું. એટલે ઓટોમેટિક આપણે જે સાબિત કરવાનું છે ને કે BE અને CF સરખું છે એ સાબિત થઈ જાય. કેમ? આ બે ત્રિકોણ એકરૂપ સાબિત કરશું તો ચાલો શોધવા માંડો. આપણને શું સરખું આપ્યું છે? ઠીક છે. હવે આપણને એક તો આ ખૂણો ને આ ખૂણો કાટખૂણો છે એવું આપેલું છે. બરાબર? તમે જોઈ શકો છો આ ખૂણો ને આ ખૂણો લંબ છે ને એટલે સરખું આપેલું છે. તમે જુઓ એટલે આપણે એને કહીશું BFC અને આપણે એને કહીશું BEC અથવા CEB. 90 છે તેવું આપ્યું છે. બંનેમાં કોમન બાજુ તમે જુઓ BC મેં બંનેમાં દોરેલું છે એટલે BC તમે જુઓ કોમન બાજુ છે. ઠીક છે. અને આ ઉપરાંત તમને ખૂણો B અને ખૂણો C સરખો આપ્યો છે. અહીં લખેલું જ છે ખૂણો B અને ખૂણો C સરખો આપ્યો છે. આ ખૂણો ને આ ખૂણો સરખો છે 90નો છે. ક્લિયર? અને બંનેમાં કોમન બાજુ આપેલી છે BC. તો તમે જુઓ ખૂબા શરતના આધારે આ બે ત્રિકોણ કેવા થશે? FBC અને EBC સરખા થશે. ક્લિયર? સરખા થશે એટલે બાકીના અંગો કયા થશે? એની જે બાજુઓ સાબિત કરવાની બાકી રહી ગઈ તે ઓટોમેટિક CPCT પ્રમાણે કેવી થાય? સરખી થાય. બરાબર? એટલે અહીંયા શું થશે કે CF અને BE એ કેવી થાય? સરખી થાય. કોના પ્રમાણે સરખી થાય? CPCT. યાદ રાખજો. બરાબર? અનુરૂપ ખૂણા અને અનુરૂપ બાજુઓ એ સરખું થાય એકરૂપ ત્રિકોણમાં. અને આજ તો આપણે સાબિત કરવાનું હતું. ક્લિયર છે? ઇઝી. પ્રશ્ન 4 જુઓ મિત્રો. ત્રિકોણ ABCની બાજુઓ ACAB પરના બે વેધ BE અને CF સમાન છે. આગળ કરતાં ઊંધું આપ્યું મિત્રો. એટલે તમને આપેલું છે ત્રિકોણ ABC. બરાબર? એમાં AC પરનો વેધ BE છે અને AB પરનો વેધ અહીં CF છે. ને અહીંયા કેવું આપ્યું છે? BE અને CF કેવા છે? સરખા આપ્યા છે. ને આપણે સાબિત કરવાનું છે કે ABE અને ACF આ જે બે ત્રિકોણ દેખાય છે તે સરખા છે અને આ જે બાજુઓ છે તે પણ સરખી છે. એટલે કે સરખી છે મતલબ ત્રિકોણ સમદ્વિ બાજુ છે એવું સાબિત કરવાનું છે. તો ચાલો શરૂ કરીએ. જો મિત્રો આપણે જે સાબિત કરવાનું છે તે ત્રિકોણ આપણે લઈ લઈએ છીએ. તો અહીં તમે જોઈ શકો છો અહીંયા તમને AEB એ લઈ લીધું છે અને ત્યાર પછી તમારે જે લેવાનું છે તે AFC. આ બે સરખા સાબિત કરવાના છે. ક્લિયર? તો આ જે ત્રિકોણ છે AEB આ મેં અહીં આ રીતે લખ્યો છે. ક્લિયર? તમે જોઈ શકો છો. અને ત્યાર પછી AFC તમે જોઈ શકો છો. બેઠો મેં ત્રિકોણ અહીંયા સાઈડ પર દોરી દીધો એટલે આપણને ખબર પડે કે શું આપ્યું છે. હવે આ તમે આ એનો જોઈન્ટ ભાગ અહીં તમે જોઈ શકો છો. અહીંયા તમે જુઓ F આગળ એટલે કે અહીંયા E આગળ ને અહીંયા F આગળ 90નો ખૂણો બને છે. એટલે આ બે ખૂણા કેવા થશે? સરખા. એટલે AEB અને AFC કેવા થશે? 90-90ના. બીજું શું સરખું આપ્યું છે? તમને સરખું આપી દીધું છે BE અને CF સરખા છે. એટલે મેં અહીં લખી દીધું છે. તમે બંનેમાં કોમન ખૂણો જોઈ શકો છો એ છે. આ અડધો અહીં અલગ બતાવેલા છે એટલે ખૂણો છે. બાકી અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ જે બંને ત્રિકોણ છે એમાં એક કોમન ખૂણો છે. ક્લિયર? એટલે સામાન્ય ખૂણો છે. એટલે શું થશે હવે? ખૂણો બાજુ એટલે ખૂબા શરતના આધારે આ બે ત્રિકોણ જે સરખા સાબિત કરવાના છે એટલે એકરૂપ થશે. ક્લિયર મિત્રો? હવે જો આ બે ત્રિકોણ સરખા સાબિત થઈ ગયા રહે
આ બે ત્રિકોણ સરખા સાબિત થયા. હવે ઓટોમેટિક CPCT પ્રમાણે આ બી ખૂણો અને સી ખૂણો કેવો થાય? સરખો થાય. અને આ બાજુ એટલે AB અને આ બાજુ એટલે AC એ પણ કેવી થાય? સરખી સાબિત થાય. જુઓ, એ જ સાબિત કરવા કીધું છે એટલે CPCT પ્રમાણે આ બે બાજુ સરખી થાય. તો આ જે ત્રિકોણ છે એમાં AB ને AC સરખા થયા તો કેવો ત્રિકોણ થાય? સમદ્વી બાજુ. એટલે અહીં તમારે ખાસ લખવાનું AB અને AC કેમ સરખા થયા? CPCT પ્રમાણે. ક્લિયર મિત્રો? આશા રાખું છું આ દાખલામાં તમને સમજ પડી હશે. મિત્રો 7.2નો પ્રશ્ન નંબર 5મો જુઓ. ABC ને DBC એ સમાન પાયા. હવે પહેલાં જોઈ લેજો. ABC આ રીતે દોરેલો છે અને તમને બીજો આપેલો જે છે તે દોરેલો છે DBC. સમાન પાયો એટલે આ ગ્રીન કલર આ રેડ કલરથી દોર્યો છે અને સમાન પાયો એટલે જો પાયો બંનેમાં કોમન બાજુ છે BC. સમાન પાયા BC પર આવેલા સમદ્વી બાજુ ત્રિકોણ છે. સમદ્વી બાજુ ત્રિકોણ એટલે ABમાં પણ બે બાજુ સરખી છે અને DBCમાં પણ બે બાજુ સરખી છે. ને આપણે સાબિત એમ કરવાનું છે કે ખૂણો ABD બરાબર એટલે આ ખૂણો તમને બતાવેલો છે ને ACD એટલે આ ખૂણો એ પણ તમને બતાવ્યો છે. બરાબર, તે કેવો થાય? સરખો થાય. એવું આપણે સાબિત કરવાનું છે. બહુ ઇઝી છે દાખલો મિત્રો. તો ચાલો શરૂ કરીએ. મિત્રો આ બે ત્રિકોણ એ સમાન પાયા પર આવેલા છે. બરાબર, એટલે BC જો હવે આ જે આખો ખૂણો છે ABD એમાં વચ્ચે મતલબ મધ્ય નથી બોલતી, એમાં જે BC છે એના કારણે આ ખૂણાના જુઓ બે ભાગ પડે છે એટલે આસન્ન કોણ થશે? બે સરખા ભાગ પડે છે એમ હું નથી કહેતી. બરાબર, એટલે તમે જોઈ શકો છો આ ખૂણો ઓકે અને આ ખૂણો એ આસન્ન કોણ બને છે. એટલે જો આ ખૂણાનો સરવાળો કરી દો તો આપણો જે આખો ખૂણો છે ABD, જ્યાં આ સ્ક્રીન ઉપર હાથ ફરે છે, આંગળી ફરે એ જોતા જજો મિત્રો. બરાબર, એટલે હવે શું થશે? ABD એ કોનો સરવાળો થશે? ABC આ ચોકડીવાળો ખૂણો અને CBD એટલે આ ટપકાવાળો ખૂણો એ બેનો સરવાળો થાય. અહીંયા નંબર 1 આપી દીધું. તેવી રીતે તમે આ બાજુ જોશો તો અહીં તમે જુઓ આખો ખૂણો ACD માં અહીં પણ તમે જોશો આ એક ખૂણો આસન્ન કોણ અને આ ખૂણો આસન્ન કોણ બને. એટલે આખો ખૂણો ACD એ કોનો સરવાળો છે? ACB અને BCD નો સરવાળો છે. ક્લિયર? એને નંબર 2 આપી દો. ઓકે, હવે શું થશે કે તમને સમદ્વી બાજુ ત્રિકોણ આપ્યા છે. સમદ્વી બાજુ એટલે સપોઝ અહીંયા હું લઈ લઉં છું આ જે છે અને આ બાજુ છે એટલે AB અને AC સરખા લઈ લો તો શું થશે? એની સામેનો ખૂણો આ અને અહીં સામેનો ખૂણો આ એ કેવા થશે? સરખા થશે. મતલબ ABC અને ACB એટલે ખૂણો B ને ખૂણો C કેવા થશે? સરખા. કયા? આ લાલ ત્રિકોણ છે તેની વાત કરું છું. ક્લિયર? અને તેવી જ રીતે નીચેનો ત્રિકોણ પેલો ગ્રીન કલરનો છે એ પણ સમદ્વી બાજુ જ છે. જો એમાં આ બે બાજુ સરખી લઈએ તો એની સામેનો ખૂણો એટલે કયો? આ બી ખૂણો અડધો. બરાબર, અને આ બી ખૂણો એટલે અહીંયા નીચેનો. બરાબર, એ કેવા થાય? આ ટપકાવાળા જે તમને બતાવેલા ને મેં. બરાબર, તો અહીંયા તમે આ ટપકોવાળા જે બે ખૂણા છે તે સરખા થાય અને આ જે ક્રોસવાળા બે ખૂણા છે તે સરખા થાય. ક્લિયર? તો હવે અહીંયા મેં એ જ લખેલું છે. તો હવે શું થયું તમે જુઓ મિત્રો કે અહીંયા એમ થયું કે આ બે સરખું છે, આ બે સરખું છે. માની લો સરખું છે મતલબ શું? તો હું લઈ લઉં છું માની લો કે આ 30 છે તો આ બી કેવા થાય? 30 થાય. સપોઝ હું આને 20 લઈ લઉં તો આ પણ કેવા થાય? 20 લઈ લઉં. બરાબર, આ બે સરખું છે ને આ બે સરખું છે તો સરખામાં સરખું ઉમેર્યું એટલે શું થયું? 30માં 20 ઉમેરા 50. અહીંયા બી 30માં 20 ઉમેરા 50. સરખામાં સરખું ઉમેરો તો સરખું થાય. એવું પ્રકરણ 5માં આપણે ભણી ગયેલા. તો એનો મતલબ એમ થયો કે આ 50વાળો ખૂણો એટલે કયો? ABD અને
ACD એ કેવો થાય? સરખો થાય. ક્લિયર? હવે એવું કેમ સરખું થયું? અહીંયા તમે લખી શકો, લખવું હોય તો 1 અને 2 પરિણામ પરથી પણ અને પ્રકરણ 5 પ્રમાણે સરખામાં સરખું ઉમેરતા. બરાબર, માટે આ 2 ખૂણા સરખા સાબિત થયા છે. ઇઝી મિત્રો. નેક્સ્ટ મિત્રો જુઓ, પ્રશ્ન 6 જેમાં ABAC સરખા હોય, એટલે એક ત્રિકોણ આપેલો છે. સમદ્વિબાજુ ત્રિકોણ ABC છે. એક સમદ્વિબાજુ ત્રિકોણ તમને, સોરી માફ કરજો મિત્રો, ABC આપેલો છે. ABC આ નાનો ત્રિકોણ. ક્લિયર? અને એમાં શું આપેલું છે? AB અને AC કેવા છે? સરખા છે. ત્રિકોણ ABC છે. AD અને AB થાય. હવે અહીંયા ધ્યાન રાખજો, AB જેટલો છે એટલો AD થાય, એટલે આમ લંબાવ્યું. તેવું D બિંદુ એ BA પર આવેલું છે, એટલે જેટલું AB છે એટલું જ અહીં લીટી દોરો, આ બે સરખું થાય તેવું D બિંદુ આવેલું છે. અને આ બેને જોડી દેવાનું છે, એટલે CD જોડી દેવાનું છે. તો આપણે એવું સાબિત કરવાનું છે કે BCD એટલે આ જે ખૂણો બને, ત્રિકોણ બને છે એ કાટખૂણો છે. અહીં આ કાટખૂણો બને છે એવું આપણે સાબિત કરવાનું છે. ક્લિયર? તો હવે શરૂ કરીએ મિત્રો. અહીંથી તમારી સાબિતી છે. પહેલું તો ત્રિકોણ ABCમાં શું આપ્યું છે? આ AB આ ગ્રીન કલરથી બતાવેલું છે અને આ AC સરખા છે. હવે સરખા હોય તો તેની સામેના ખૂણા, એટલે કયા ખૂણા? આ જે B ખૂણો છે, આ જે B ખૂણો છે તે, અને આ જે C ખૂણો છે તે કેવું થશે? સરખું થશે. એટલે અહીં મેં લખ્યું છે ABC અને ACB એ કેવા થશે? સરખાને નંબર 1 આપી દો. ત્યાર પછી તમને બીજું જે આપ્યું છે તે આવું છે કે AC અને AD એ પણ સરખા થશે. હવે તમે કહેશો કે ટીચર AC અને AD કેવી રીતે સરખા થાય? એવું તો કંઈ આપ્યું નથી. પણ મિત્રો AC અને AB સરખા આપેલા છે? તમે કહેશો હા. અને AB અને આ જે AD દોરેલા છે, અહીં D છે મિત્રો, આપણે સરખું દોર્યું ને, આપણે AB જેટલું થાય એટલું જ AD દોરેલું છે. તો AB અને AD સરખા આપેલા છે. ઓકે, તો ABની જગ્યા પર AD લખી દઉં, તો જેમ AB અને AC સરખા થાય તેવી રીતે AC અને AD પણ કેવા થાય? સરખા સાબિત થાય. તો હવે આ જે AD છે એની સામેનો ખૂણો આ C, આ C એટલે હું આ ટપકાથી બતાવું છું તેટલો ખૂણો, બરાબર? અને આ તમને રાઉન્ડથી બતાવેલો છે તે આ C ખૂણો, એ પણ કેવા થાય? હા. અને ACનો જે સામેનો ખૂણો જે છે તે અહીં આ જે ટપકાથી બતાવું છું તે, બરાબર? તે કેવા થાય? આ બે સરખા સાબિત થાય. ઓકે, એટલે મેં અહીં જે લખેલું છે તે જરા ધ્યાનથી જુઓ. ACD આ રહ્યું અને ADC એટલે આ બીજું ટપકું કેવા થાય? સરખા સાબિત થાય. હવે હું શું કરું છું? આ બેનો સરવાળો લઈ લીધો, તમે જુઓ, એટલે ACB ACD, અને આ બેનો સરવાળો લઈ લીધો ABC અને ADC. હવે જરા ધ્યાનથી જોજો મિત્રો, આ બેનો સરવાળો લો, એટલે કયો સરવાળો લઉં છું? ACB એટલે આ રાઉન્ડ છે તે. ઓકે, અને બીજો સરવાળો લઈ લીધો ACD એટલે આ ટપકું છે તે. તો હવે આ રાઉન્ડ અને આ ટપકું ભેગું કરો તો તમે જુઓ આ ખૂણો બને છે, એટલે કયો બને છે? BCD. તમે જુઓ BCD ખૂણો બન્યો. ક્લિયર? તેવી રીતે મેં આ બાજુ કયું જે લીધું છે તે લીધું, તો ABC અને જે ADC છે એને મેં એમને રહેવા દીધા. ક્લિયર? હવે ત્યાર પછી આ જે મોટો ત્રિકોણ આપેલો છે તમે જુઓ, તો હવે હું આને ABC કહું તો B ખૂણો કહેવાય, ને DBC કહું તો પણ કયો ખૂણો કહેવાય? B જ કહેવાય. એટલે હું આ ABC ખૂણાનું બીજું નામ આપી શકું? DBC. એટલે અહીંયા જે ABC છે તમે શું લખી દીધું? DBC. ક્લિયર? તો હવે આપણી પાસે પરિણામ શું આવ્યું કે BCD બરાબર DBC વત્તા BDC. ક્લિયર? આ પરિણામ આવું થઈ ગયું. એને હવે હું 3 નંબર આપી દઉં છું. હવે આ આખો ત્રિકોણ લઈ લો, એમાં ત્રણેય ખૂણો, એટલે આ ટપકું, આ ખૂણો અને આ બેનો સરવાળો એ કેટલો થાય? 180. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180.
એટલે કયો ખૂણો? DBC. ત્યાર પછી છે BCD એટલે આ ખૂણો, અને ત્યાર પછી છે CDB એટલે આ ટપકાવાળો ખૂણો. એનો સરવાળો કેટલો થાય? 180. પણ આપણે જોયું કે DBC અને CDB આ એના બદલે હું શું લખી શકું? BCD. એટલે આ બેની જગ્યા પર મેં શું લખ્યું? BCD. આ બેઠું મૂકી દીધું છે. ક્લિયર? તો 2 વાર BCD થયા એટલે 2 વાર BCD બરાબર કેટલું થયું? 180. આ બેને છેદમાં લાવો તો BCD બરાબર શું થયું? 180 ઓછા 2. BCD એટલે કયો ખૂણો આવ્યો? આ 180 ઓછા 2 એટલે આ જે ખૂણો છે કેટલો થઈ ગયો? 90. એ જ સાબિત કરવા કીધેલું કે તે કાટખૂણો છે. જો મિત્રો, આપણને આપેલું છે તે પ્રમાણે આપણે કરીએ. હવે એક દાખલો આપ્યો છે, ઘણા બધા સાબિત કરવાના દાખલા પછી શોધવાનો દાખલો આપ્યો છે. જુઓ, ખૂણો શોધવાનો છે જેમાં એ બરાબર 90 હોય એટલે આ 90 આપી દીધેલો છે. અને બીજું આપ્યું છે કે AB અને AC સરખા છે, તેવો કાટકોણ ત્રિકોણ આપ્યો છે ABC, ને આપણે આ ખૂણો B અને આ ખૂણો C શોધવાનો છે. એકદમ ઇઝી દાખલો મિત્રો, 2 માર્કમાં પૂછાઈ શકે એવો. કેવી રીતે થાય જોઈ લઈએ. હવે આપણને આપ્યું છે શું કે ત્રિકોણ ABCમાં એક તો A 90 છે બરાબર, અને ત્યાર પછી એવું આપ્યું છે કે આ જે AB બાજુ છે અને આ જે AC બાજુ છે, જો આ લીટો કીધો સરખા છે. તો હવે આપણે પ્રમેય ભણી ગયા કે બાજુ સરખી તો સામેના ખૂણા સરખા. આની સામેનો ખૂણો C ને આની સામેનો ખૂણો B એ કેવા થાય? સરખા થાય. પ્રમેય 7.2 પ્રમાણે. હવે ત્રિકોણ ABCના ત્રણેય ખૂણાનો સરવાળો એટલે A વત્તા B વત્તા C કેટલા થાય? 180 ભણી ગયા આપણે. એમાંથી એ ખૂણો તો 90 આપી દીધો છે. આ B મૂકી દીધું અને Bની જગ્યા પર C મૂકી દઉં તો બી ચાલે, કારણ કે બંને સરખા જ છે. એટલે ઇક્વલ ટુ 180. આ 90ને આમ લઈ જાઓ એટલે માઇનસ થઈ જાય. B એટલે 2 વાર B થઈ ગયો. 180 ઓછા 90 એટલે 90 થઈ ગયો. એટલે 2B ઇઝ ઇક્વલ ટુ 90. બેને જ આ બાજુ લાવો એટલે છેદમાં આવી જાય. 90 ભાગ્યા 2 એટલે 45. B ખૂણો કેટલો થયો? B ખૂણો 45 થયો. તો B ને C સરખા છે તો C ખૂણો પણ કેટલો થયો? 45નો. છે ને ઇઝી. પ્રશ્ન 8 આ સ્વાધ્યાયનો જે છેલ્લો દાખલો છે તે છે મિત્રો સમબાજુ ત્રિકોણ. સમબાજુ એટલે એવો ત્રિકોણ જેની બધી બાજુઓના માપ સરખા છે. એવો ત્રિકોણ ABC આપી દીધો છે. મતલબ અહીં એ ખૂણો AB બાજુ, BC બાજુ, AC બાજુ બધી સરખી જ છે. માની લો કે તેના માપ, ખાલી તમને સમજ પડે એટલા માટે કરું છું, મેં 4-4 સેન્ટીમીટરનો દોરેલો છે એટલે બધી બાજુના માપ સરખા છે. ઓકે. સમબાજુ ત્રિકોણના બધા ખૂણાના માપ 60 હોય, મતલબ A પણ 60, B પણ 60 ને C પણ 60, એવું આપણે સાબિત કરવાનું છે. બહુ ઇઝી છે મિત્રો, જોઈ લઈએ. જો મિત્રો, આપણને શું આપ્યું છે કે ત્રિકોણ ABCમાં 2 બાજુ કોઈ પણ લઈ લઈએ, બધી જ બાજુ સરખી છે, પણ હાલ હું હમણાં 2 લઉં છું કે AB અને AC સરખા છે. તો 2 બાજુ સરખી હોય તો એની સામેના ખૂણા કેવા થાય? સરખા થાય. એટલે આનો સામેનો ખૂણો B અને ABનો સામેનો ખૂણો C એ કેવો થાય? સરખો થાય. બીજી 2 બાજુ લઈ લો તો AB અને BC પણ કેવા આપેલા? બધી જ બાજુ સરખી છે ને, તો સરખા આપ્યા છે ને. એટલે હવે આની સામેનો ખૂણો C ને આની સામેનો ખૂણો આની સામેનો ખૂણો A અને આની સામેનો ખૂણો C એ પણ કેવા થાય? સરખા થાય. ઇન શોર્ટ બધું જ તમારે સાથે લઈ લેવું હોય તો AB, BC અને AC ત્રણે સરખું છે તો એના સામેના ખૂણાઓ પણ કેવા થશે? સરખા થશે. એટલે જેટલો A ખૂણો હશે એટલો B ખૂણો હશે, એટલો C ખૂણો હશે. ત્રણના માપ સરખા થાય. હવે આપણે પ્રમેય 6.7 પરથી ત્રણે ખૂણાનો સરવાળો એટલે A વત્તા B વત્તા C કેટલો થાય? 180. પણ હવે હું શું કરું છું કે Bની જગ્યા પર પણ A લખી દઉં કારણ કે સરખો જ છે, અને Cની જગ્યા પર પણ A લખી દઉં કારણ કે C અને A પણ સરખો છે. તો ટોટલ 3 વાર A બરાબર 180. માટે A બરાબર આ 3 આમ લાવું તો છેદમાં આવે બરાબર. તો શું થશે? 180 ભાગ્યા 3 એટલે 180 ભાગ્યા 3 કરો તો અહીંયા જે ભાગ ઉડે છે એ 60 તાલી 180 એટલે કેટલા આવશે? 60. એટલે એ ખૂણાનું માપ કેટલું આવે? 60. પણ A ને B કેવા છે? સરખા. તો B પણ કેટલો થયો? 60. ને પાછા B ને C સરખા છે તો C ખૂણો પણ કેવો થયો? 60. એટલે ત્રણે ખૂણાના માપ 60 થશે. તો આમ મિત્રો, આજે આપણે પ્રમેય 7.2, પ્રમેય 7.3ની સમજૂતી મેળવી
અને આ ઉપરાંત આપણે સ્વાધ્યાય 7.2ના ટોટલ 8 દાખલાઓની સમજૂતી મેળવી. તમારે તમારી નોટબુકમાં સમજીના દાખલા કરવાના છે, પણ મિત્રો સમજીને કે જેથી તમે પણ જાતે કરી શકો. પહેલાં સમજી લેજો, પછી મેં જે રીતે સમજાવ્યું છે એ રીતે જાતે દાખલાની સાબિતી કરવાનો પ્રયત્ન કરજો. આવડશે જ મિત્રો. નવા સેશનમાં ફરી મળીશું.